નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। હું છું આપની સાથે રાધા। મહામંથનમાં આજે પણ આપણે બે મુદ્દા પર વાત કરીશું, જેમાં એક મુદ્દો રહેશે ગુજરાતીઓ માટે કેનેડામાં શું વિકલ્પ છે, એની વિગતવાર માહિતી મેળવીશું। પરંતુ એની પહેલા વાત કરવી છે કે વ્યક્તિગત લડાઈ એ સમાજ સુધી કેમ પહોંચી। અત્યારે ખૂબ ચર્ચાનો વિષય બનાસકાંઠાના દેવદરબાર જાગીરગઢમાં ચૌધરી સમાજના આગેવાન અજમલ દેસાઈ સાથે થયેલી મારપીટના આક્ષેપનો મામલો હવે સતત ચર્ચામાં છે। આ ઘટનાનો વિડીયો સામે આવ્યો, ત્યારબાદ સમગ્ર મામલો સામે આવ્યો અને ત્યારથી અજમલભાઈ ચૌધરીને ન્યાય અપાવવાની માંગ ઉઠી છે। હવે શરૂઆતમાં આ ઘટના એક વ્યક્તિની સાથે જોડાયેલી હતી, પરંતુ ધીમે ધીમે આ મામલો એ સમાજ સુધી પહોંચ્યો અને ચૌધરી સમાજના આગેવાનો દ્વારા બેઠકો, રજૂઆતો અને વિરોધનો ત્યારબાદ દોર શરૂ થયો। પોલીસે આ કેસમાં અત્યાર સુધી 4 આરોપીઓની ધરપકડ કરી છે। એમની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। જો કે મહંત બળદેવગીરીનું નામ એફઆઈઆરમાં કેમ નથી, આ વાતને લઈને ચૌધરી સમાજના કેટલાક આગેવાનોમાં નારાજગી જોવા મળી હતી અને મહંતની સામે પણ કાર્યવાહી કરવાની માંગ ઉઠી। હવે આ મુદ્દે પાલનપુર, રાધનપુર, ધાનેરા સહિતના વિસ્તારોમાં સમાજના આગેવાનો એકઠા થયા। તેમણે બેઠકો યોજી અને ન્યાયની માંગ તેમણે કરી છે। આ દરમિયાન 6 ઓગસ્ટે ધાનેરાની આંજણા કોલેજમાં પણ એક ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવ્યું। આ સમગ્ર ઘટનાક્રમ, જેમાં આગામી દિવસોમાં ન્યાયની માંગને લઈને શું કરવું એને લઈને ચર્ચા થઈ હતી, તો બીજી તરફ રાધનપુર ખાતે મળેલી સમાજની સામાન્ય સભામાં પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે 10 આગેવાનોની એક વિશેષ કમિટી બનાવવામાં આવી અને આ કમિટી સમગ્ર કેસની કાયદાકીય પ્રક્રિયા પર નજર રાખશે, આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેશે તેવું નક્કી કરવામાં આવ્યું। અને સમાજના કેટલાક આગેવાનોએ રેલી કે પછી જાહેર કાર્યક્રમોના બદલે કાયદાકીય પ્રક્રિયા દ્વારા ન્યાય મેળવવા પર ભાર મૂક્યો હતો। એટલે કે એક તરફ સમાજમાં ન્યાયની માંગને લઈને આક્રોશ છે, તો બીજી તરફ કાયદાકીય રીતે આગળ વધવાનો અભિગમ પણ સામે આવ્યો। હવે આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે આજે મહંત બળદેવગીરીની અટકાયત કરવામાં આવી છે। એમને ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ અને સમગ્ર મામલે પૂછપરછ કરવામાં આવી। એટલે કે જે ઘટના એક વ્યક્તિ સાથે થયેલી મારપીટના આક્ષેપોથી શરૂ થઈ હતી, ત્યારબાદ એ ઘટનાનો વિડીયો વાયરલ થયો। એ વિડીયો ખૂબ ચર્ચાનો વિષય બન્યો। વડીલ સાથે આ રીતે કેમ વર્તન કરવામાં આવ્યું, મારામારી શા માટે કરવામાં આવ્યું, અને હવે એ સમાજના ન્યાયના પ્રશ્નની સાથે જોડાઈ ગયો। હવે અહીંયા સૌથી મહત્વની વાત એ છે કે સમગ્ર મામલે આરોપ અને હકીકત વચ્ચેનો નિર્ણય એ તપાસ અને કાયદાકીય પ્રક્રિયા જ કરશે। કોઈ પણ વ્યક્તિ એ રેલીમાં નહીં જોડાય એવો પણ એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો। પીડિતને ન્યાય મળે, સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જો કોઈની સાથે બનેલી આ ઘટનાને લઈને ચૌધરી સમાજ આટલો બધો આક્રોશિત કેમ થયો, વ્યક્તિગત ઘટનાએ સામાજિક સ્વરૂપ કેવી રીતે લઈ લીધું અને હવે મહંત બળદેવગીરીની અટકાયત બાદ આ સમગ્ર મામલો કઈ દિશામાં આગળ વધશે, આ જ તમામ સવાલોની સાથે કરીશું મહામંથનનો આ પહેલો મુદ્દો એક સવાલની સાથે કે વ્યક્તિગત મામલો આખો એ સમાજ સુધી આખી વાત કેવી રીતે પહોંચી। ત્યારે વ્યક્તિગત લડાઈ એ સમાજ સુધી કેવી રીતે પહોંચી, કારણ કે આપણને સૌ કોઈને ખબર છે મહિનાઓ પહેલાની એ વાત છે કે જ્યાં એક વ્યક્તિ અજમલભાઈ દેસાઈ કરી જેમનું નામ છે, એમની સાથે મારામારી કરવામાં આવી। એમને માફી મંગાવતો એક વિડીયો પણ સૌ કોઈને સામે આવ્યો। તેમનું કહેવું છે કે તેઓ બિયારણ લેવા માટે નીકળ્યા હતા અને ત્યારે એમને કથિત રીતે કિડનેપિંગનો આખો મામલો ગાડીમાં બેસાડી દેવામાં આવ્યા, ત્યારબાદ ગાળાગાળી, અભદ્ર શબ્દો અને ત્યારબાદ તેમની સાથે મારામારી કરવામાં આવી। હવે આ મારામારીનો એ વિડીયો ત્યારબાદ વાયરલ થયો છે। લોકોએ આ વાતને લઈને રોષ પણ વ્યક્ત કર્યો। સૌથી પહેલા એ વાત છે કે કોઈ વડીલની સાથે આટલી મારામારી કેમ, એ મામલામાં મૂળમાં પણ આજના મહામંથનમાં ઉતરીશું કે આખરે શું મુદ્દો હતો કે જેના કારણે આ મામલો મારામારી સુધી પહોંચ્યો। સાથે જે 4 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે, એમાંથી 3 વ્યક્તિ કે જેમના પર કાર્યવાહી કરવામાં આવી છે, અગાઉ પણ કેટલાય ગુનાઓ નોંધાયા છે, 1-2 વ્યક્તિ પર પાસા પણ થઈ ચૂક્યા છે। પૂર્વ ધારાસભ્ય રમીલાબેન કે જેમણે પણ આ મામલાને લઈને ગંભીરતા દર્શાવી હતી, તેમણે મુખ્યમંત્રી સુધી આ વાતને લઈને પત્ર લખ્યો હતો। તેમણે પોતાની વાતચીતમાં એ પણ જણાવ્યું કે આ અહીંયાના જે વ્યક્તિ છે અથવા તો અહીંયાના જે પ્રતિનિધિ છે તેઓ આ મામલાને લઈને ગંભીર કાર્યવાહી કરશે। ત્યારબાદ તેમણે કહ્યું કે એ ન થયું અને ત્યારબાદ એ તેઓ પોતે આવ્યા છે। તેમણે પત્ર પણ લખ્યો, જો કે હવે આ મુદ્દાને લઈને સૌ કોઈ
સમાજના લોકો એક સાથે આવ્યા, અલગ અલગ જગ્યા પર તેને લઈને બેઠક પણ કરવામાં આવી. હવે જે ન્યાયની માંગ કરવામાં આવી હતી તેમની ધરપકડ કરી લેવામાં આજ મુદ્દા પર આજના મહામંથનમાં આપણે ચર્ચા કરીશું. આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે પ્રમુખ છે ગુજરાત ક્ષત્રિય સભાના કરણસિંહ ચાવડા આપણી સાથે જોડાયા છે, ચૌધરી સમાજના અગ્રણી ભેમાભાઈ ચૌધરી આપણી સાથે જોડાયા છે અને સામાજિક અગ્રણી રણકપુરના જેઠુભા વાઘેલા આપણી સાથે જોડાયા છે. સાથે જેમની સાથે આ ઘટના ઘટી છે અજમલભાઈ પણ આપણી સાથે જોડાયા છે પીડિત. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. અજમલભાઈ, શરૂઆત આપનાથી કરવી છે. અજમલભાઈ, સૌથી પહેલા તમને એ દિવસે તમારી સાથે શું બન્યું હતું, એ આખી ઘટના તમારી નજરે એ શરૂઆતથી અંત સુધી આપની પાસેથી જાણવી છે. એ દિવસે શું ઘટ્યું હતું? અજમલભાઈ, અવાજ આવી રહ્યો છે. મારો સવાલ આપને કે તે દિવસે આખી ઘટના એ શું રહી હતી? હું બેન ચૌધરી અજમલભાઈ કોનાભાઈ રહીશ દાદર તાલુકો સમિતિ જિલ્લો પાટણ. હું જ્યારે 11 તારીખ 11/7 દિવસે એક જૂનું આમ તો શું હતું કે પહેલથી જણાવવાનું તો બીજું શુભાપુરા ગામ છે આપણું પીકેનું, ત્યાં આગળ મહંત બલદેવનાથને અને અમારા મંત પઢિયાર પ્રગણાના મંત ગોવિંદપુરીને ત્યાં આગળ તે લગ્ન પ્રસંગે બોલાવેલા. એ વખતે એ બે મંતને કંઈક બેઠક ઉઠીની ઊંચા નીચેની કંઈક ચર્ચા વિચારણા થઈ. એમાં થોડું કામથી સભા બલદેવનાથના હોવાના કારણથી અમારા મતને થોડું પેલું કર્યું હતું કે તું આમ ને તું તેમ. એટલે પછી એમાં અમે 4 દિવસ ભેગા થયા. મેં કીધું ભાઈ, બલદેવનાથનો આપણા ગામડામાં હક નથી. આપણે તો આપણા મઠના જે સિનાડ મઠના મંત છે એમને બોલાવા, આપણે બે ભેગા થાય ત્યારે બોલે ચાલે લડે ને આપણે એવું કરશો જ નહીં. મેં કીધું હવે એ લોકોએ એવું મારા માથે જૂનું રાખ્યું. મારે તો આવું મનમાં નતું કે આ તો એક સ્વાભાવિક વાત કરી હતી, પણ 1.5 વર્ષ એવું થયું ત્યાં ઘડી અમને રાખ્યું. એમના કોઈ પણ મળત્યા જેવા હશે, કોઈ એમના જોડે કા ભાઈને ઉપાડી લાવો ગમે ત્યારે આવી ચર્ચા વિચાર ચાલતી તો જ મને ઉપાડી ગયા હશે. તો હું 11 તારીખે માટલા ગામે એક બેસણો તો ત્યાં ગયેલો અને ત્યાંથી હું છોકરાનો ફોન આવ્યો કે પપ્પા તમે બીજવાળો લેતા હો, વરસાદ થયેલો છે એટલે આપણે વાવેતર કરે. હું થરા ગામે ગયેલો અને થરાથી હું બિયારણ લઈને નીકળેલો ત્યારે દિયોદર નાળું થરા કર આવે છે ત્યાં આગળ આ લોકોએ મારી વોચ રાખી છે અને તો આવી કોઈ ખબર નથી. એક શીપ ગાડી 2-3 મોટરસાયકલો લઈને કોરી મોરી બધા થઈ ગયા કે ત્યાં હપ્તો નથી ભર્યો. તારી ગાડીને હપ્તા બાજી એકદમ એવી વાત કરી, નક્કી કાઢીને મારી ગાડીની ચાવી ખેંચી લીધી અને અમે તને ઉપાડી જવાના છે, બલદેવનાથ મઠમાં લઈ જવાના છે અને અમારે બાપુએ તારા પાછળ 1.5 વર્ષથી મેલેલા છે કે અમે તને ગોતતા હતા. એટલે એ લોકોએ મારા માથે મને એવું લાગ્યું કે કૃત્યુ કરશે, ખોટા ઘા કરશે. એના કરતા મેં લઈ લો તમે તાર ગાડી. મારી ગાડીની ચાવી એને લઈને એને ગાડી ચલાવી. મારી ગાડીમાં 2 આડા બેસી ગયા અને દેવ દરબાર મંત્ર મને લઈ ગયેલા. તો એક જણી આ લોકોએ મારી ટિપ્પણી કરી. દેવ દરબાર મંત્રને ફોન કર્યો, ક્યાં છો કે પહોંચ્યો છો કે આપણો આરોપી લાયા છો અને તમે અહીંયા આવી જાઓ. દેવ દરબાર મંત્ર જેવા ગાડીમાંથી ઉતર્યા એવા આ લોકોએ મને હાથથી બાંધેલો હતો અને એમને ઉતર્યા બાદ મારા માથે ના ભૂલી ગાયું ના આવે તેવી ગાળ્યું, મા બેન શક્તિ ગાળી બોલી અને મારા માથે એમની હોપીથી અને મારવાનું મારા માથે શરૂઆત કર્યું. અને છતાંય મને એમ કીધું કે તને હજી તો બંદૂક છોડવાની છે, તને રિવોલ્વરથી મારી નાખીશ અને તારા બાવાને પણ મારી નાખીશ અને તારે જેને હોય એને બોલાય. પણ મેં મારી મર્યાદાને શાંતિ રાખી અને એમાં મારા છોકરાનો ફોન આવેલો કે પપ્પા ચેટલે રહ્યા બિયારણનું આપણે જોવે છે ને તમે મોડું કરો છો. તો મેં ત્યાં આગળ હતો એટલે મેં વિચાર્યું, કીધું હું છોકરાને એમ કહીશ કે તમે મને આવું કરી શકો આવતા રહો. પણ મેં શાંતિથી જવાબ આપ્યો. મેં કીધું બેટા મને દેવ દરબાર મંત્ર લઈ ગયા હતા એમના મળતિયાઓ, ત્યાં હું શું મને કોઈ ચિંતા નથી અને અપહરણ કર્યા ઘોડીને કર્યું છે એટલે કીધું લઈ ગયેલા છે. હું હમણાં આવું છું, હવે કઈ ચિંતા જેવું નથી. કહેવા દઉં તો મને તકલીફ થઈ રહી હતી. જી, તમારી સાથે જે મારપીટ થઈ, હવે એનું કારણ તમે જણાવ્યું એ જ વિવાદ કે પછી આ સાથે અન્ય કોઈ વિવાદ જોડાયેલો હતો, એનાથી કોઈ શરૂઆત થઈ? આ સાથે અન્ય કોઈ વિવાદ હતો કે પછી આપે જણાવ્યું એ જ સમગ્ર વાત? અજમલભાઈ, અવાજ આવી રહ્યો છે? વિવાદની બેન મેં આપને પહેલથી જણાવ્યું એ જ શરૂઆત. કોઈ મારી કોઈ પણ દિવસ એમનાથી મારે કોઈ પણ તંટો નતો.
આવી પહેલો મેં આ જે ના પાડી એ ચંટો કે એ મનથી એનામાં રહે, આપણા મન આપણા રહે. આજ મારો બીજો કોઈ દાડો જીવનમાં કોઈ દાડો કાંઈ નથી બોલે. ઓકે. હા, ભેમાભાઈ, હવે આપની પાસેથી જાણવું છે, એક વ્યક્તિ સાથે શરૂ થયેલી એ ઘટના, ત્યારબાદ એમનો વિડીયો વાયરલ થાય છે, આખા સમાજમાં રોષ આ વાતને લઈને ફેલાય છે. એટલે એક વ્યક્તિથી શરૂ થયેલી આખી વાત હજારો લોકો સુધી પહોંચી અને સમાજના અગ્રણીઓ, સમાજના લોકો એકઠા પણ થયા. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે શું આ વાત એ માત્ર અજમલભાઈની નથી, આ મુદ્દો એમનો ન રહી અને સમાજની સુરક્ષા અને સન્માનનો પ્રશ્ન બની ગયો? આ ઘટના દુઃખદાયક ઘટના ઘટી છે કે જ્યાં હજારો લોકોની શ્રદ્ધા જોડાયેલી છે, હજારો લોકો ત્યાં આ દેવ દરબાર મઠની અંદર આવે છે. આ પવિત્ર ભૂમિ છે, ઓગણનાથ ભગવાનની આ પવિત્ર ભૂમિ છે, તપોભૂમિ કહેવાય છે. અને ત્યાં 18 આલમનું એક શ્રદ્ધાનું આ કેન્દ્ર છે. અને જયારે આ શ્રદ્ધાના કેન્દ્ર ઉપર કોઈ નાનકડી વાતમાં અદાવત રાખી એનું અપહરણ કરવામાં આવે અને ત્યાં એમને ઢોર મારપીટ કરવામાં આવે તો એ કોઈ પણ સંજોગોમાં એક મહંતને ના શોભે એવું આ કૃત્ય થયું. અને એમાં અમારા એક સમાજના અગ્રણી પિતા 65 વર્ષની ઉંમરના જયારે એ હાજીજી કરતા હોય, માફી માંગતા હોય, આપણા તો સનાતન ધર્મમાં કહેવાયું છે કે માફીને ગમે તે હોય તો સંત તો માફ કરી શકે, સંત છે. અને છતાં પણ જો એક સંત થઈને ઢોર મારતા હોય તો એ તો કોઈ સંજોગોમાં સાખી ન લે. અને આ ઘટના ના વિડીયો જે મારનાર આરોપીઓ જે છે, જે લુખ્ખા તત્વો છે, એમને જે વિડીયો વાયરલ કર્યા છે અને એના આધારે તો આખા ગુજરાતને, સમગ્ર સમાજને આની ખબર પડી. એથી વિશેષ મારે વાત કરવી છે કે આ પીડિત પરિવાર 4 દિવસ પોલીસ સ્ટેશનના ચક્કર ખાતો રહે, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં ના આવે અને ત્યારે વિડીયોના માધ્યમથી અમારા જેવાને ખબર પડે. અમે એમને કહ્યું કે શું થયું છે, અમે પણ રજૂઆત કરી, છતાં ન્યાય ન મળ્યો ને ત્યારે અમારે સમાજને ભેગો કરવો પડ્યો, સમાજમાં ચિંતન બેઠકો કરવી પડી. અને એના આધારે આજે 27 દિવસ પછી જે વિષમતા વાળી એફઆઈઆર દાખલ કરેલી, એ વિષમતા વાળી એફઆઈઆર માંથી અમારો મેન હતો, અમારો કોઈ સમાજ વચ્ચેની લડાઈ નથી, અમારો કોઈ સમાજ ટાર્ગેટ નથી, અમારી કોઈ વ્યક્તિની લડાઈ નથી, અમારી કોઈ રાજકીય આગેવાની લડાઈ નથી, અમારી કોઈ સરકાર સામેની લડાઈ નથી. ફક્ત અમારી લડાઈ એ હતી કે અમારા સમાજના આગેવાન સાથે જે કૃત્ય થયું છે અને જે અમારું આસ્થાનું કેન્દ્ર છે, શ્રદ્ધાનું કેન્દ્ર છે, અને એમાં જો ગુંડા તત્વો અને એક મહંત દ્વારા જયારે આવું રીતના થતું હોય તો એને તો કોઈ સંજોગોમાં માફ ન કરી શકાય. એને લઈને આ આટલું મોટું આંદોલન ચાલ્યું. ઓકે, કરણસિંહ, હવે આપની પાસેથી જાણવું, સમજવું છે, એ જ સવાલ ફરી એકવાર આપની પાસે પણ લઈને આવવું છે કે એક વ્યક્તિથી શરૂ થયેલો મામલો ત્યારબાદ સમાજ સુધી એ વિડીયો પહોંચે છે. અત્યારે ભેમાભાઈએ કહ્યું કે એ વિડીયો અને ત્યારબાદ એ પરિવાર 3 થી 4 દિવસ સુધી ધક્કા ખાય છે એફઆઈઆર અથવા તો એના પર કાર્યવાહીને લઈને. અડધો સમય વીતે છે અને તેમાં એ મહંતનું નામ નથી આવતું જેમના આશ્રમમાં આ બધી વસ્તુ થઈ છે અને ત્યારબાદ સમાજમાં આ વાતને લઈને રોષ ફેલાય છે. ચલો, કોઈ પણ સમાજ હોય, આપણે એ સમાજના શું કહેવાય એ બાઉન્ડરીઝ પર નહીં, એનાથી થોડાક બહાર નીકળીને જો વાત કરીએ તો કોઈ પણ વડીલની સાથે આ પ્રકારનું વર્તન કેટલું યોગ્ય આપને લાગી રહ્યું છે અને સાથે આ સમગ્ર મુદ્દો, એના પર આપનું શું કહેવું? જો આ બધી જે ઘટના ઘટિત થઈ મીડિયાના માધ્યમથી, વર્તમાન પત્રોમાં, અત્યારે તો સોશિયલ મીડિયા પણ તે જ છે. આજે છેલ્લા સમાચાર એવા મને જાણવા મળ્યા કે મહંતશ્રીની અટકાયત બાદ એફઆઈઆરમાં એમનું નામ દાખલ કરવામાં આવ્યું, એમની ધરપકડ કરીને એમનો છુટકારો કરવામાં આવ્યો. આ જે મઠ છે ને એનો ઇતિહાસ રાધાબેન 900 વર્ષ પુરાણો છે. નેપાળના રાજવી એ તપ કરવા માટે અહીંયા આવેલા શરૂઆતમાં અને તેના વાડાથી પછી ક્યાંક કારણ બન્યું એટલે આ જગ્યા પર આવ્યા અને દિયોદર રાજવી અને થરાના રાજવી અને ત્યાંના વાઘેલા ભાયાતો અને અમારા ક્ષત્રિય સમાજ દ્વારા આને જાગીરી તરીકે મારી જાણકારી મુજબ 1200 થી 1500 વીઘા જમીન આપવામાં આવી. મહંત શ્રી બળદેવદાસજી બાપુ આ 16મા ગાદીપતિ છે. આપણે જે વાત કરી એ પ્રમાણે કે આખી ઘટના દુઃખદ છે, પણ હમણાં તાજેતરમાં ગઈકાલે જ મેં સમાચાર સાંભળ્યા કે ભાઈ ચૌધરી સમાજના કેટલાક આગેવાનોની મિટિંગ થઈ હતી અને એમાં એ લોકોએ 10 જણની કમિટી બનાવી. તો ભેમાભાઈ પણ એક અનુભવી છે
રમીલાબેન હાજર નથી એ પણ અનુભવ્યું છે. તો આ લોકો જો ઈચ્છતા હોત તો બંને સમાજ, જો કોઈ પણ ધાર્મિક સંસ્થા હોય ને એ જ્ઞાતિ જાતિથી બંધાયેલી હોતી નથી. હા મારો અભ્યાસ, મેં પોતે જે જાગીર છે એની મેં પોતે મુલાકાત 2 વખત લીધેલી છે. અને જ્યારે ત્યાં મેળો હોય અમાસનો, ત્યારે છેક રાજસ્થાનથી ત્યાં પ્રજા આવે છે. એટલે મારો કહેવાનો ભાવ એ હતો કે બંને સમાજના અથવા આખા બનાસકાંઠાના તમામ સમાજના ડાયા આગેવાનો ભેગા થઈને એક કમિટી બનાવી હોત અને સરકારશ્રીમાં રજૂઆત કરી હોત તો દૂધનું દૂધ પાણીનું પાણી થઈ ગયું હોત. વાત એ રહી કે અજમલભાઈ જેવા વૃદ્ધ વ્યક્તિને મારપીટ થઈ હોય હા. તો એ દુઃખદ ઘટના છે અને હું પણ વખોડું છું. અને એના માટે જે જવાબદાર હતા એમાં જુઓ કે અસામાજિક તત્વો હોય એ બધા સમાજમાં હોય. હા. ભેમાભાઈ મને બોલી લેવા દેજો, મેં તમને સાંભળ્યા શાંતિથી. એટલે મારો કહેવાનો ભાવ એ છે કે અમે એ ઘટનાને પ્રોટેક્ટ કરતા નથી, અમે પણ વખોડીએ જ છીએ. પણ જે મુવમેન્ટ ચાલી અને છેક ટ્રેક્ટર રેલી સુધી આવી ગઈ પછી તો શું, કોઈ પણ ઘટના હોય એમાં રાજકારણ આવે ને આવે. ભલે આપણે એમ કહેતા હોય કે આ રાજકીય ઘટના નથી. તમે શું માનો છો કે આજે બળદેવગીરી બાપુ જો કોઈ વ્યક્તિ કરતા એનું જે પદ હોય ને એ જે સિંહાસન ઉપર બેઠેલો હોય ને, માનો કે રાષ્ટ્રપતિ એટલે રાષ્ટ્રપતિ, એમાં વ્યક્તિપતિ બાજુ પર રહે. તો આ જાગીરી મઠના વ્યક્તિ તરીકે જે વ્યક્તિ હતા પણ મઠના મથાધીશ હતા. તો બનાસકાંઠાના પ્રબુદ્ધ આગેવાનો ધાર્યું હોત તો આ વસ્તુ ત્યાં આગળ પતી હોત. હવે હું આપને એક કડી વધારે જોડું કે કોઈ પણ વસ્તુમાં રાજકારણ આવે તો જે ઘટના ઘટી જઈ અત્યારે, હવે મારે તો એક જ અપીલ કરવાની છે કે આ વસ્તુ આગળ ના વધે. તમારે જરૂર હોય તો અમને પણ કહેજો, અમે પણ આવીશું અને ત્યાંના બધા આગેવાનો ભેગા થઈ અને આ વસ્તુને ઠારવાનું કામ કરે. અમે અમારી ભૂમિકા ઠારવાની છે, અમારી ભૂમિકા ઉશ્કેરવાની નથી. ઓકે, ઓકે. અને મારી રાધાબેન એક જ લીટીમાં વાત પૂરી કરું કે મારી જાણકારી મુજબ ત્યાંના અમારા સમાજના પણ કેટલાક આગેવાનો, અગત્યના આગેવાનોના મારા ઉપર આજે ફોન આવ્યા છે અને મેં પણ ફોન કર્યા છે. અને બધાની ઈચ્છા આવી જ છે કે જે વાત હવે આગળ ના વધે અને બધા ભેગા થઈ અને સંવાદની લોકશાહી છે, સંવાદથી જ કોઈ પણ વસ્તુનો ઉકેલ એ સંવાદથી આવી શકે. હા. એટલે આ વસ્તુ માનો કે આજે બની તો તમે એવું માનો છો કે આમાં રાજકીય બાબત નહીં ઘૂસશે? નહીં, બિલકુલ નહીં. એટલે અત્યાર સુધી થયું એ આપના મતે યોગ્ય નથી. જી. ઓકે ભીમાભાઈ, આપની વાત પણ સાથે અત્યારે કરણસિંહે એક સવાલ એ પણ કર્યો કે એ 10 જણાની કમિટી બનાવવામાં આવી, સાથે જો એ પહેલાથી જ વાત લઈને આવવામાં આવ્યો તો ક્યાંક એ સમયે સુલેહ થઈ જાત. સાથે આપની વાત પણ ભીમાભાઈ. બેન, જયારે 5 દિવસ સુધી ફરિયાદ ન લેવાતી હોય, આવી ઘટના ગુજરાતે જોઈ હોય તો પહેલા પ્રથમ તો મારા મતે હું તટસ્થતાથી વાત કરીશ. મારી શ્રદ્ધા પણ ત્યાં જોડાયેલી છે, બહુ સજ્જન લોકો ત્યાં છે. જયારે એ સંસ્થામાં જયારે કોઈ આવી ઘટના ઘટતી હોય તો પહેલું નિવેદન આવું જોઈતું હતું કે ભાઈ ખરાબ થયું છે. છતાં આવા બધાએ અમારા સમાજને હું તો કહું છું કે એમનો પણ નિવેદન આવવા જોઈતા હતા, ના આવ્યા ત્યારે આ અહીંયા સુધી પહોંચવું છે. બીજી વાત, જ્યાં ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સાથે પણ મેં સંવાદ કર્યો છે, હું રૂબરૂ મળવા માટે પણ ગયો છું, ટ્રસ્ટીઓને મળ્યો છું અને આ વાતને વાત કરી છે કે આપણે એનો નિવેડો લાવો, કારણ કે આ ઘટના ખૂબ દુઃખદ ઘટી છે અને એ એવા આસ્થાનો શ્રદ્ધાનો તપોભૂમિ છે. અને તપોભૂમિમાં તો કોઈ મહંત દ્વારા એક વડીલને એક સામાન્ય બાબતમાં આટલી અદાવત રાખીને અપહરણ કરાવી, મારઝૂડ કરવી, આ તો કોઈ સંજોગોમાં મારી દ્રષ્ટિએ તો માપને લાયક નથી. છતાં પણ અમે સતત 4 દિવસથી સમાજના અગ્રણીઓ સાથે, પોલીસ પ્રશાસન સાથે વાટાઘાટો કરીને દુઃખદ અંત આવે એના માટે આજે રાત્રે 3 વાગ્યા સુધી અમે બેઠા છીએ. અને જાગીરદાર સમાજના પણ અગ્રણીઓ મારી સાથે હતા રાત્રે. એમને ખબર છે, કદાચ પૂછજો તમે અગ્રણીઓને, ટ્રસ્ટીઓ સાથે હું બેઠા છીએ અને એમના બધાની માંગણીઓના અંતે એક નિવેડા ઉપર આવી અને આજે સુખદ અંતે એક દ્રષ્ટિએ જોવા જઈએ તો અમારા જે માંગણી હતી, સમાજના યુવાનોનો જે આક્રોશ હતો, 18 આલમનો જે આક્રોશ હતો, આ ખોટું થયું છે. જે બન્યું છે ખોટું થયું છે એ તો બધાએ સ્વીકારવું જોઈએ અને 18 આલમ સ્વીકારે છે. અને ખુદ હમણાં આપણા પ્રમુખ શ્રીએ ગુજરાત સમાજના એમને પણ કીધું કે દુઃખદ બન્યું છે.
તો બધાએ આગળ આવવાની જરૂર હતી. ક્યાંક ને ક્યાંક ગુનો થઈ ઓકે, છે. ઓકે, ભીમાભાઈ, અને અમે તો ઓકે. સતત ન્યાયની માંગણી માંગતા હતા હા, હા, કે હા. આમાં કોઈ અમારી વ્યક્તિને વિરુદ્ધની લડાઈ નથી, ઓકે, કોઈ સમાજના ઓકે. વિરુદ્ધની લડાઈ નથી, જી, બિલકુલ. કોઈ એટલે- અમારા ઈ ધર્મસ્થાનની પણ લડાઈ નથી. ઓકે, ફક્ત ઓકે, લડાઈ ઓકે. હતી ન્યાયની. કરણસિંહ, કે અત્યારે ગુનેગાર ભીમાભાઈએ સજા કહ્યું એ મળી, બસ. સવાલની સાથે આપની પાસે આવીશ, પરંતુ એની પહેલા જેઠુબા પાસે એમની સાથે વાતચીત કરી લઈએ. જેઠુબા, આપનું શું માનવું છે? આજે આખો સમાજનો મુદ્દો છે, એ વ્યક્તિગત મુદ્દો એ સમાજ પર આવ્યો છે. આ ઘટનાને તમે કેવી રીતે જુઓ છો? ન્યાયની લડાઈ તરીકે કે પછી અસ્તિત્વ, એ સમાજના અસ્તિત્વ, એ સ્વાભિમાનની લડાઈ તરીકે? આપનો અવાજ નથી આવી રહ્યો. ઓકે, ઓકે. ફરી એકવાર એમની પાસે એ સવાલને લઈને જઈશું, પરંતુ કરણસિંહ, અત્યારે જે ભીમાભાઈએ જે વાતો જણાવી છે, જે એમના સવાલો છે, કે અત્યાર સુધી નિવેદન કેમ ના આવ્યું? મહંત પર આક્ષેપ લાગ્યા, એ પણ એક સૌથી મોટી વાત કહી શકાય. અત્યાર સુધી એ નિવેદન ના આવ્યું, એ બે સવાલો તેમના હતા. ખૂબ ટૂંકમાં આપની વાત ફરી એક વખત આપણે એમની પાસે જઈશું. જી, આમાં રાધિકાબેન કેવું છે કે આખી જે આ ઘટના છે એની શૃંખલાનો અભ્યાસ કરવાની જરૂર છે. અજમલભાઈ વયોવૃદ્ધ છે, કોઈ પણ સમાજનો વયોવૃદ્ધ વ્યક્તિ હોય હા. એની સાથે આવી મારપીટને એક ક્ષત્રિય સમાજ રક્ષણ કરવા વાળો સમાજ છે. પહેલી વાત કહું આપને, કોઈ પણ સમાજની, અમારા ગુજરાતમાં પાળિયા શેના માટે છે? અમારી બેન દીકરીઓ માટે છે. કોઈ પણ બેન દીકરીની ઇજ્જત ઉપર હાથ નાખવા વાળા માટે અમે કાં તો મરીએ કાં તો મારીએ. તો અજમલભાઈ વયોવૃદ્ધ હતા, પણ એ પહેલા શું ઘટના બની? કારણ કે આમાં શું, તો દરેક વ્યક્તિની એવી વિચારધારા હોય રાધિકાબેન કે હું બોલું છું એ સાચું. અત્યારે આપણા જેઠુબા બાપુ છે એ કહેશે એટલે મને વધારે માહિતી મળશે, પણ આખી જે શૃંખલા બની એ શૃંખલામાં ચલો એમના ગામમાં કઈ પ્રસંગ હતો, કંઈક તહેવાર હતો, અને મહંત શ્રી ત્યાં પોતે ઉપસ્થિત હતા, અન્ય સાધુ સંતો પણ ઉપસ્થિત હતા. આખી આ ધાર્મિક બાબતને, આ સનાતન ધર્મ છે આપણો, એને હવે વાદ વિવાદમાં ઘસેડવામાં આવે એ જ પહેલા તો દુઃખદ બાબત છે. તો ગાદી ઊંચી એક પરંપરા છે, દરેક વસ્તુની પરંપરા છે. પગમાં ઘૂઘરા બાંધવાની એ પરંપરા છે. જ્યારે નેપાળના રાજા હતા ત્યારે કેવું કહેવાય છે કે જુહુ માતાએ પસંદ થઈને એમને સાક્ષાત ચૂંટણી આલી હતી. તો અત્યારે ત્યાં જે મહંત બેઠા હોય એમની પાઘડી પર હાલ લગાવે છે. આ તો 16મા મહંત છે. અને મહંત નક્કી થાય ત્યારે બે રાજવી પરિવારો તિલક કરતા હોય છે. તો આખી શૃંખલા, હું માનો કે વયોવૃદ્ધ છું તો મારી ભાષામાં પણ સંયમ હોવો જોઈએ. હું કોઈ સાધુ સંતો હોય તો એ પણ ઉદાર અને દયાળુ હોય, સંત હોય એ માયાળુ હોય, સંત હોય કૃપાળુ હોય. એમ વડીલ તરીકે આજે હું તમારો વડીલ છું, પણ હું ગમે તેમ બોલ્યો તો તમે મને ઢાલ બનાવીને એવું કહેશો કે વડીલને રાધિકાબેન ગમે તેમ બોલ્યા. તો કહેવાનો મતલબ પોતાની વાત જ સાચી, એ વસ્તુને આપણે એ વસ્તુને પણ બાજુ ઉપર મૂકવી પડે. આપણે પોતે આ વસ્તુનું હવે સમાધાન કેવી રીતે છે, આવતીકાલથી બનાસકાંઠામાં અવાજ બંધ થાય એના માટે ભેમાભાઈથી માંડીને અમારા જેઠુભાઈ અહીંયા બેઠા છે, બીજા પણ આગેવાનો છે, એ બધા ભેગા થાય. એ આ સમાજના હિતમાં છે, બધા જોડે જ રહેવાનું છે. કોઈ ઉગ્રતા બતાવવાની નથી. અને ત્યાંના સ્થાનિક આગેવાન કે છે તો આ બાબતનો વધારે, કારણ કે આપણે શું છે, એકની એક વાતનું શું થયું અને શું નથી થયું એ બધાને ખબર છે, મને ખબર છે કે આ કઈ રીતે બન્યું. તો એકબીજાનું ઔદાર્ય બતાવેલું હોત તો આ ઘટના આખી બનવા ના પામી હોત. ઓકે, જેઠુબા, એ જ સવાલની સાથે આપની પાસે પણ આ આખી ઘટના આપનું શું કહેવું છે અને હવે શું થવું જોઈએ? નમસ્કાર. આજે જે ઓગસ્ટ થયું ઘટના બની એ રીતે વધારે આલમમાં ભેગા મળી આનું સુખ શાંતિથી સલેથી જે સમાધાન લાવે એમાં જ હું ખૂબ ઈચ્છું છું. એટલે મારે વધારે આલમની એ જ વિનંતી છે. અને અમારા કાવડા સાહેબે પણ ખૂબ ખૂબ માહિતી આપી છે. એટલે મારું કહેવાનું એ જ છે કે સુખદ અંત આવે, બધા ભેગા મળીને આનું સમાધાન લાવે એમાં હું ખૂબ રાજી છું. અને આ જે ઘટના બની એમાં હું પણ ખૂબ દુઃખી તો છું જ, પણ આ ઘટનાને હવે બધા સુલે શાંતિ લાવે એ જ મારી આશા છે. બસ એ જ બેન, મારું આટલું જ કહેવાનું છે. ઓકે, અજમલભાઈ, ફરી એકવાર આપની પાસે ઘટનાનો વિડીયો સામે આવ્યા બાદ સમાજમાં ભારે રોષ જોવા મળ્યો, લોકો એકઠા પણ થયા. અત્યારે ભેમાભાઈએ એ પણ કહ્યું કે તમામ લોકો ત્યાં એકઠા થયા હતા, એફઆઈઆર નહોતી લેવામાં આવી, એને લઈને રોષ. તો આ વિડીયો સામે આવ્યા પછી પ્રતિસાદવાળા સમાજવાળાએ દરેક મેં આ મારી સમાજને ભેગી કરી અને મેં આ માને જે મારપીટ કરી એના કારણે મેં આ ઉજાગર કર્યું
કે ભાઈ આવી રીતે ના ચાલે, આવું તો કેટલાને હું વાતો સાંભળતો કે આમ થાય છે તેમ થાય છે, પણ આપણે જોયેલું નતું. છતાં મારા માથે પોતા માથે થયું એટલે મને એમ થયું કે આવું જો ના દરખાવતા કાયમ આવું ચાલુ રહેશે અને મારી 65 વર્ષની ઉંમરે મારી ઇજ્જતના જે ભવાય નીકળ્યા એના માટે મેં ઉજાગર કર્યું. મારી સમાજ મારે પડખે ઉભી રહી અને અમે સરકારમાં રાત રોહે દોડી અને ફરિયાદ બીજું ત્રીજું કરી અને આરોપીઓને 4 જણાને પકડ્યા અને એમાં થોડું આરોપીનું નામ કોઈ કારણસરથી બલદેવનાથનું નીકળી ગયું હતું. એની પાછળ 28 દિવસથી અમે સખત મજૂરી કરતા હતા. મારી સમાજ હતી, પર સમાજ દરેક સમાજે મને સહકાર આપતા હતા કે આ ના ખાવું પડે, આવું ના કરવું પડે એમ કઈ બધા સહકારથી આજે એનો અંત આવ્યો. અને જે સરકારે મારી વાતને સાંભળી અને પોલીસ તંત્રએ જે વાત સાંભળી છે એના લીધે થઈ અને મીડિયા માધ્યમને પહેલા તો ધન્યવાદ પાઠવું છું કે એમને ખૂબ આખા વિશ્વમાં જગાયું અને મીડિયાના માધ્યમથી આ બધું જાહેર થયું અને સચ આવ્યું અને બલદેવનાથને જે મારો સત્ય મારે જે લખાવાનો હતો એફઆઈઆર કરવાની હતી એ થયું, એમાં મને સંતોષ છે. ઓકે એ સવાલ એ પણ કે સમાજ દ્વારા સતત બેઠકો આંદોલનની વાત થઈ, સૌ કોઈ સાથે મળી આપનો સાથ આપ્યો. સમાજના લોકોને હવે તમે શું અપીલ કરશો? આંદોલન કે પછી કાયદાકીય પ્રક્રિયા, તમે કયા રસ્તાને યોગ્ય માનો છો? એ ચારેય આરોપીઓની ધરપકડ કરી દીધી છે, તો અત્યાર સુધી તમે તમારો પરિવાર આ કાર્યવાહીથી સંતુષ્ટ છો? હવે હોવાનું કારણ છે બેન, આપણે એક જ એવું હતું કે એફઆઈઆરમાં નામ ચડે અને એને કોર્ટમાં જામીન આપે, કોર્ટ વગર છૂટે નહીં એવી અમારી અપેક્ષા હતી. એ હવે કોર્ટનું કામ કરશે અને અમે અમારી જે માંગ હતી, જે અમારી સમાજ જોડે માંગ હતી, જે અમે આ રેલીનું બધું આયોજન કરતા હતા એ પણ હવે અમે અમારી સમાજને સમજાવીને કે આપણને ન્યાય મળ્યો છે એટલે આપણે આના માટે કોઈ પણ બીજું રેલી કરવી નહીં અને સૌને શાંતિથી આપણને જે ન્યાય આપે છે એ કોર્ટ એ આપણે જોવાનું બેઠા અને કોઈ કચાશ રહી જશે તો અમે આગળ જઈ અને કોર્ટની જોડે રજૂઆત કરી ન્યાય પૂરેપૂરો માંગીશું. ઓકે, હજુ કચાશ રહેશે તો પછી આગળ ન્યાયની માંગ કરી છે. ભેમાબા, ફરી એકવાર આપની પાસે ભેમાભાઈ એ સવાલની સાથે કે અત્યારે કરણસિંહે કહ્યું કે ચલો આ બધી વસ્તુ થઈ ગઈ છે, એ વિડીયો આવ્યો, એ રોજ સમાજનો સામે આવ્યો, એને લઈને કાર્યવાહી કરાય, આટલા સમય સુધી તમે લોકોએ પણ એને ન્યાય મળે તેને લઈને પ્રયત્નો કર્યા છે, પરંતુ હવે શું? એફઆઈઆર નોંધાઈ ચૂકી છે, ચલો હવે એ કાર્યવાહી થઈ રહી છે, શું લાગી રહ્યું છે કે યોગ્ય ન્યાય મળી રહ્યો છે અને હવે સમાધાન માટે કોઈ એક બેઠક બોલાવવામાં આવશે કે પછી આ હજુ આગળ ચાલશે? બેન, આજે જે પ્રકારે ગઈકાલથી અમારા બધા જ સામાજિક આગેવાનોએ સાથે મળવાનું થયું, પ્રશાસન સાથે પણ મળવાનું થયું છે અને કાયદાકીય પ્રક્રિયામાં અમે એવું કહ્યું છે કે કાયદાકીય પ્રક્રિયામાં જે કંઈ પણ આવતું હોય એ પ્રક્રિયાઓ આ ગુનાના સંદર્ભમાં આપ કરો. એટલે ગઈકાલે એસપી સાહેબે જે આશ્વાસન આપ્યું અને અમારા બાકીના પણ સામાજિક અગ્રણીઓએ જે આશ્વાસન આપ્યા છે એ મુજબમાં અમે તૈયાર રહ્યા છીએ અને એ પ્રમાણે એસપી સાહેબે આજે જે કાર્યવાહી કરી કે ભાઈ ખરેખર મુખ્ય આરોપી જે છે કે જેમને અપહરણ કરાવ્યું છે એક અમારી તપોભૂમિ છે. આજે તપોભૂમિ બદનામ થઈ છે, ગાદી બદનામ થઈ છે, તો જેમને આવું કૃત્ય કર્યું છે તો એને સજા તો મળવી જ જોઈએ. અને એક વડીલને, એક સમાજના અગ્રણીનું અપમાન કર્યું છે. હજી નાના કોઈ છોકરાનું ગમે તેનું અપમાન થયું હોય હજી પણ આપણે એને જતું કરીએ, પણ આ એક સભ્ય સમાજને ન શોભે, એક સંત સમાજને ન શોભે એવું થયું છે. એટલા માટે આ પ્રક્રિયાઓમાં અમે અત્યારે એસપી સાહેબ સાથે જે કંઈ પણ થયું છે બોલો આજે કાર્યવાહી થઈ છે, કાયદાનું કામ કરશે અમે કહ્યું છે. સાહેબ અમે કોઈ કચાશ ન રહેવી જોઈએ, તટસ્થતાથી આગળ અમને પરિણામ મળે એ પ્રકારનું થવું જોઈએ. બાકી સમાજ અગ્રણીઓ પણ અમારે વાટાઘાટો થઈ છે મુજબનું આગળની પણ ઘણી વાર કેસ થયા પછી પણ બધી પ્રક્રિયાઓ થતી હોય છે અને આ તો એક સમાજ અમારો નાતો છે, જોડાયેલા છીએ એકબીજાથી, તો બધા એ તો થતું હશે, થશે. એટલે એમાં કઈ અમે નથી, પણ એટલા માટે અમારા આગળના કાર્યક્રમો અમે આનાથી અમને જે અમારું જે મુખ્ય માંગ હતી કે એફઆઈઆરમાં નામ આવવું જોઈએ આવ્યું છે, તો આજે અમારા બાકીના બધા જ કાર્યક્રમ રેલીથી લઈને અમે આજે સ્થગિત રાખ્યા. ઓકે, એટલે અમે આજે ઉદાર મનથી અમે આગળ વધી રહ્યા. ઓકે, એટલે એ કાયદાકીય કાર્યવાહી સાથે મીટિંગને લઈને જો એ શક્ય હશે તો એના પર પણ આપનું કહેવું. આપણી સાથે પૂર્વ ધારાસભ્ય ખેરાલુના જોડાયા છે રમીલાબેન દેસાઈ. રમીલાબેન, આપનું પણ ખૂબ સ્વાગત છે મહામંથનમાં. રમીલાબેન, અજમલભાઈને મારવાનો આખો કિસ્સો અને એ લોકો, રમીલાબેન અવાજ આવી રહ્યો છે મારો આપ સુધી? રમીલાબેન, અવાજ આવી રહ્યો છે? ઓકે, કરણસિંહ જી, ઓકે. કરણસિંહ, એ સવાલની સાથે અત્યારે અજમલભાઈએ પણ કહ્યું કે જો યોગ્ય દિશામાં એ ન્યાય નથી લાગતો તો પછી એક ડગલું આગળ પણ વધવામાં આવશે અને ભીમાભાઈએ પણ એ જ કહ્યું કે કાયદાકીય લડાઈ આગળ રહેતી હોવી જોઈએ અને સાથે સાથે સમાજ અને સમાજના અગ્રણીઓ સૌ કોઈ સાથે મળી આ વાતને લઈને એ નિવેડા તરફ જશે. તો આપનું શું કહેવું છે?
જો આપણે લોકશાહીમાં જીવીએ છીએ અને આપણને ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ હોવો જોઈએ. ભેમાભાઈએ જે વાત કરી કે 4 દિવસ કે 5 દિવસ સુધી FIR નોંધવામાં ના આવી, હા, તો એ તો સરકારી સિસ્ટમ છે. તમે સમજો, એ એમની જે રજૂઆત હતી કે ફરિયાદ ન નોંધવાનું, તો એ વાત છે એ એમની વ્યાજબી છે. પણ હાલ જે છેલ્લા જે પરિણામો આપણે જોયા, છેલ્લી ઘટના જે જોઈ, એટલે હવે હું પણ 1989થી સમાજમાં કામ કરું છું. ચૌધરી સમાજમાં પણ મારા સારા સારા મિત્રો છે, એમના આગેવાનો પણ. મારો તો એટલું જ કહેવાનું છે એક સામાજિક આગેવાન તરીકે કે તમે આ વસ્તુને ઠારવા માંગો છો કે હજુ આ તમારે આગળ વધવું છે? જો તમે ઠારવા માંગતા હોય, તમે આગળ વધવા ના માંગતા હોય અને સૌહાર્દપૂર્ણ રીતે બનાસકાંઠાનું ને ગુજરાતનું, ઉત્તર ગુજરાતનું વાતાવરણ બની રહે, એના માટે તો મારું એક નમ્ર સૂચન છે નાના કાર્યકર તરીકે કે ક્ષત્રિય સમાજ અને ચૌધરી સમાજની એક કમિટી બનાવો. આગળ જે કાયદેસર જે પ્રક્રિયા થતી છે, જે ગુનેગાર હશે તો કોર્ટમાં જે કલમો છે એ પ્રમાણે કાર્યવાહી થશે. પણ આ વસ્તુ આગળ ના વધે અને સુલેહ શાંતિ જળવાય તો મોડું કર્યા વગર, કાલ થતું હોય તો પરમદાળ નહીં. કારણ કે મને પણ ઘણા બધાના ફોન આવેલા છે અને હું પોતે પણ ત્યાં દેવ દરબારની મુલાકાતે આવવાનો હતો, પણ આજે આખો ઘટનાક્રમ બની ગયો. મારો ઉદ્દેશ પણ શાંતિ માટેનો જ હતો. તો હું અપીલ કરું છું કે ભાઈ તમે બને એટલી ઝડપે આ વસ્તુના વિવાદનો તમે અંત લાવો અને કાયદાનું કામ કરશે. આપણે લોકશાહીમાં છીએ, લોકશાહીને માનવી પડે અને કોઈને એવી છૂટ નથી કે કોઈ કોઈનું ઉઠાઈને અપહરણ કરીને મારે. એને કોઈ સમાજ એને સ્વીકારે નહીં. એટલે મારું તો આટલું જ કહેવું છે કે હમણાં વડીલ આપણા અજમલભાઈ ને ભેમાભાઈએ વાત કરી કે હજુ થોડી કચાશ છે, તો મને તો હવે કોઈ કચાશ દેખાતી નહીં. એમને કદાચ દેખાતી હોય તો બરોબર છે. આ વાત પૂરી અહીંયા કરો તો બધા સમાજ માટે સારું રહેશે. હું વ્યક્તિગત રીતે મારી સૂચન અને અપીલ છે. રમીલાબેન, હવે સવાલ આપને કે આખો સમગ્ર મામલો, એના પર આપનું શું કહેવું છે? આપે પત્ર પણ લખ્યો છે આ વાતને લઈને મુખ્યમંત્રી સુધી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને ત્યારબાદ આજે FIRમાં જેમનું નામ નોંધાઈ પણ ચૂક્યું છે, મહંતનું નામ પણ નોંધાઈ ચૂક્યું છે. હવે આપનું શું કહેવું આ સમગ્ર મુદ્દા પર? નમસ્તે બેન, હું આજે દાદર ગામથી જ આવી રહી છું. દાદર ગામમાં અજમલજીભાઈના વાઈફે રખાબેને આમરણાંત ઉપવાસ કર્યા હતા. મને સવારે ખબર મળી કે મહંતની ધરપકડ થઈ છે, ત્યારે હું ખૂબ ખુશી થઈ અને કે ભાઈ ચાલો, ન્યાય તો ખરેખર મળે જ છે બધાને. ન્યાય સત્યના માર્ગે હોવો જોઈએ. ન્યાય કદાચ મોડો જરૂર થાય પણ ન્યાય મળતો હોય છે. એટલે મને આનંદ થયો. મને ત્યાંના આગેવાનોએ, યુવાનોએ બોલાવી એટલે હું અજમલભાઈના વાઈફ રખાબેનને પારણા કરાવવા માટે દાદર સુધી બપોરે 2 વાગે અમદાવાદથી નીકળીને પહોંચી. પણ રસ્તામાં કેટલીક ચેનલો દ્વારા અને ત્યાં પહોંચ્યા પછી મને ખબર પડી કે મહંતશ્રીને તો જામીન મળી ગયા. ભાઈ, આ કાયદાની અંદર કોઈ પણ ગુનો કરે તો એને કોર્ટમાં હાજર કર્યા વગર જામીન મળતા નથી લગભગ. અને આ તો જઘન્ય ગુનો છે. એક સમાજના આગેવાનને મારવામાં આવે, એક સમાજના આગેવાનને આટલા પ્રતાડિત કરવામાં આવે, આખા સમાજને મુશ્કેલીમાં મૂકવામાં આવે, તો સરકારે જે ન્યાય બીજાને આપતી હોય એ ન્યાયની અમારી માગણી તો રહેવાની જ છે બેન. એ માગણી પણ અમે જો ના કરીએ તો પછી બાપડા બિચારા સમાજ થઈને રહેવું એ જીવવા કરતા મરવું વધારે સારું કહેવાય. અને અજમલભાઈના વાઈફ રખાબેન એટલા કડક છે અને એટલા મજબૂત છે કે આજે રડીને એમને કીધું કે અમારું જે અપમાન થયું છે એ સમાજમાં જીવવા લાયક અમને મૂક્યા નથી અને અમને જેટલી મુશ્કેલીમાં મૂક્યા છે એવા એ મહંતને કોઈ મુશ્કેલીમાં મૂકશે કે મઠમાં મહંત થઈ ગયા એટલે એમને બધા પરવાના મળી ગયા? ઓકે રમીલાબેન, મારો એક સવાલ આપને એ પણ છે કે ચલો કાયદાકીય કાર્યવાહી થતી રહેશે, આપે કહ્યું એ કાયદાનું કામ કરશે, કાર્યવાહી થશે, ન્યાય અપાવવા સુધી એ કાર્યવાહી થશે. પરંતુ બીજી તરફ જો સમાજની દ્રષ્ટિએ આ મુદ્દો જોઈએ તો પછી હવે આ મુદ્દાને લઈને આગળ શું કરવામાં આવશે? તમે સૌ સામાજિક અગ્રણીઓ સમાધાન વિશે કે પછી હજુ આગળ? જો બેન,
હું તો સોશિયલ મીડિયામાં ફોલો કરતી હતી. હું સમાજની એક અગ્રણી છું, સમાજની આગેવાન છું, હું રાજકારણમાં પણ છું. એટલે મેં જ આ એક બેનને ને એક સમાજને ને એક સમાજના આગેવાનને અન્યાય થતો હતો એટલે મેં પૂછ્યું કે મારા તરફથી શું તમે ઈચ્છા રાખો છો તો કે બેન સીએમ ને પત્ર લખવો પડે. એટલે એ જવાબદારી મેં સ્વીકારી. કારણ કે દરેક વ્યક્તિ લખી શકે. સીએમ કે આખા ગુજરાતને ન્યાય આપવા માટે કટિબદ્ધ છે. એચએમ એ આખા ગુજરાતને ન્યાય અને એચએમ આપણા સંઘવી સાહેબ તો કહેતા આવ્યા છે કે ભાઈ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. આ મહંતને પણ કહી દો અને હું ચેનલ દ્વારા તમારી કહું છું કે મહંત શ્રી જ કાયદામાં રહેશો તો મહંત છો, ફાયદામાં રહેશો. નહીતર લોકોના આ રીતે અપમાન કરશો અને કાયદાનું ઉલ્લંઘન કરશો તો ફાયદામાં નહીં રહો. હવે આગળ શું કરવું કે ત્યાંના આગેવાનો, ત્યાંના યુવાનો, ગામના લોકો અને અજમલભાઈ નું પરિવાર જે કે છે એ કરવામાં આવશે. મેં તો કીધું કે મારી જરૂર પડે ત્યાં મને બોલાવજો. કારણ કે સમાજે મને મોટી કરી છે, હું સમાજની આગેવાન છું. ઓકે જેઠુભાઈ લઈને ચાલતી નથી. જી ઓકે જી મેમ. જેઠુભાઈ, એક અંતિમ સવાલ મારે આપને એ પૂછવો છે. હવે આપની અંતિમ પ્રતિક્રિયા શું આ મુદ્દા પર? સૌએ સાથે મળીને શું કરવું જોઈએ? ખૂબ ટૂંકમાં આપની વાત જેઠુભાઈ. જી બેન, આમાં સુખદ સમાધાનના આધારે આલમ મળી અને બે સમાજોમાંથી મળી અને સુખદ સમાધાન આવે અને કાયદાનું કામ તો કરી જ રાખીએ. પણ કાયદા પહેલો જો બધા સાથે મળી અને આનું સુખદ સમાધાન લાવે આ અમારા મઠનો હિત જળવાઈ રહે. ઓકે અજમલભાઈ, એક અંતિમ સવાલ મારે આપને એ પૂછવો છે કે તમને ન્યાય એટલે ચોક્કસ શું જોઈએ છે? આરોપીઓ સામે કડક કાર્યવાહી, નિષ્પક્ષ તપાસ કે પછી સમગ્ર ઘટનાની સત્ય હકીકત સામે આવે? સરકાર અને પોલીસ તંત્ર સમક્ષ આપની મુખ્ય માંગણી અને આખરી માંગણી શું છે? સાથે આપની અંતિમ પ્રતિક્રિયા. અમારી આખરી માંગણી બેન એક જ હોવી પડે કે અમને જે થતી હોય ને એ સજા થાય. અમને જે કાયદાના ધોરણે જે કાનૂની મુજબ જે લખેલી હોય એના આધારે એમની જે થતી વિધિ કરે એવી મારી માંગણીઓ છે. ઓકે, આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાયા આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો વ્યક્તિગત લડાઈ એ સમાજ સુધી પહોંચી. જો કે હવે એક તરફ કાયદાકીય કાર્યવાહી થઈ રહી છે અને બીજી તરફ શક્યતાઓ એ પણ છે કે સમાજના અગ્રણીઓ સાથે મળશે અને આ મુદ્દા પર આગામી સમયમાં સમાજના એ તમામ લોકો કહેશે એ રીતે ચર્ચા વિચારણા કરવામાં આવશે. હવે મહામંથનમાં બીજો મહત્વનો મુદ્દો કે ગુજરાતીઓ માટે કેનેડામાં શું સ્કોપ છે એના વિશે વિસ્તારથી વાત કરીશું. મહામંથનમાં એક નાનકડા બ્રેક માટે રોકાઈએ.